પક્ષ નેતા પરેશ ધનાણી પ્રતિક્રિયા આપી રહ્યા છે. આવો સાંભળો. તો કોંગ્રેસ પણ જે શિક્ષકો છે, જે શિક્ષકો આજે વિધાનસભાનો ઘેરાવ કરવા માટે પહોંચ્યા હતા, તેમના સમર્થનમાં આવ્યું. પરેશ ધનાણીએ નિવેદન કર્યું કે સત્તાના જોરે શિક્ષકોના અવાજને દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે જે શિક્ષકો છે તે એક દિવસની માંગ સીએલ પર છે અને તેમનામાં શિક્ષકો ભૂલકાઓનું ઘડતર કરનારા ગુરુજનો આજ એના અધિકારની માંગણી સરકાર સમક્ષ કરવા આવ્યા છે. આ આંધળી બેરી અને મૂંગી સરકાર વર્ષોથી કર્મચારીઓનું શોષણ કરી રહી છે. 1997 થી 2006 સુધી જેને નોકરી નિભાવી છે એવા પ્રાથમિક શિક્ષકોની જે માગણીઓ છે એમાં વાલા દવલાની નીતિ કરી શિક્ષકોના સંગઠનમાં ભાગ પડાવવાની ભૂલી નિરાદાથી સરકારે એક રાજ્યનું ઘડતર કરનારા શિક્ષક એને અન્યાય કર્યો છે. આજ ફિક્સ પગારથી લાખો કર્મચારીઓનું શોષણ થઈ રહ્યું છે. કરાર આધારિત નોકરીઓથી રાજ્યના લાખો યુવાનોનું શોષણ થઈ રહ્યું છે. આઉટસોર્સિંગથી લટકતી તલવારે નવી પેઢીના યુવાનોને સરકારી તંત્રમાં જવાબદારી સોંપી અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવાનો દરવાજો આ ભારતીય જનતા પાર્ટીની સરકારે ખોલ્યો છે. ત્યારે સમાન કામ સમાન વેતનની માગણીનો સ્વીકાર કરવામાં આવે, ફિક્સ પગાર અને કરાર આધારિત નોકરીઓ સમાપ્ત કરવામાં આવે, તમામ કર્મચારીઓને કાયમી કર્મચારી ગણી અને એને સરકારના પ્રવર્તમાન લાભો આપવામાં આવે એ લાગણી અને માગણી અમે સરકાર સુધી ભૂતકાળમાં પણ લેખિત સ્વરૂપે પહોંચાડી છે. આજે પણ એમના રાજ્યવ્યાપી સંગઠનના હજારો શિક્ષકો જ્યારે અહિંસાના માર્ગે પોતાની વાત રજૂ કરી રહ્યા હતા, વિરોધ પક્ષ તરીકે એને અમે સાંભળ્યા અને એ જ લોકોનું પ્રતિનિધિ મંડળ એ સરકારને પોતાની વાત રજૂ કરવા અમે વિનંતી કરી રહ્યા હતા. દરમિયાન ગાંધીનગરમાં સચિવાલયની અંદર બેઠેલા સરકારના મોટા માથાઓના ઇશારે નિર્દોષ શિક્ષકો ઉપર આજે પોલીસની લાઠીઓથી અત્યાચારી દમન થઈ રહ્યું છે એને વખોડી કાઢીએ છીએ અને સરકારને વિનંતી કરીએ કે એમના પ્રતિનિધિ મંડળને બોલાવે, એમને સાંભળે, એમને સમજે અને એની સમસ્યાઓનું નિરાકરણ કરે. અમે આ રાજ્યમાં અહિંસાના માર્ગે પોતાના અધિકારને બુલંદ કરી રહેલા તમામ શિક્ષકોની સાથે છીએ. ફિક્સ પગારના કર્મચારીઓની માગણી સાથે છીએ, આઉટસોર્સિંગના કર્મચારીઓની જે માગણી છે એની સાથે છીએ અને કોંગ્રેસ પક્ષ જ્યારે સત્તામાં આવશે ત્યારે જે અમે ચૂંટણીમાં સંકલ્પ પત્ર જાહેર કર્યું હતું એમ કરાર આધારિત નોકરીઓ, આઉટસોર્સિંગ અને ફિક્સ પગારની વ્યવસ્થાને નેસ્ત નાબૂદ કરી સમાન કામ સમાન વેતનને અમે આગળ ધપાવશું. શિક્ષકોને નથી કરવા દેતા, એસટીના કર્મચારીઓને પણ દેખાવ નથી કરવા દેવામાં આવતા. આજે ભારતીય જનતા પાર્ટીની તમામ મોરચે નિષ્ફળ નીવડેલી સરકારના કારણે શિક્ષકો આંદોલન કરી રહ્યા છે. રાજ્યભરમાં એસટીના કર્મચારીઓએ 2 દિવસથી બસના પૈડા થંભાવી અહિંસાના માર્ગે એમણે પણ આંદોલનથી એનો અવાજ મજબૂત કર્યો છે. સસ્તા અનાજની દુકાનના ધારકો પણ એમનું જે એની સામે એવો આંદોલન છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં સરકારની નિષ્ફળતાઓના કારણે અહિંસાના માર્ગે આંદોલનનો દાવાનળ વ્યાપ્યો છે. તો સમગ્ર રાજ્યમાં સરકાર નિષ્ફળ સાબિત થવાની વાત પરેશ ધનાણીએ કરી હતી. જે એક તરફ શિક્ષકો પોતાને પડતર માંગને લઈને આંદોલનના માર્ગે છે, રોષ વ્યક્ત કરી રહ્યા છે, ત્યારે જણાવ્યું હતું કે 1997 થી અત્યાર સુધી શિક્ષકો સાથે અન્યાય થઈ રહ્યો છે અને તેમની માંગોને નકારવામાં આવી રહી છે. સત્તાના જોરે તેમનો અવાજ દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. આ સાથે જ જે એસટી નિગમના કર્મચારીઓ છે તેને લઈને પણ પરેશ ધનાણીએ પ્રતિક્રિયા આપી હતી. તેમના હડતાળને લઈને પણ પરેશ ધનાણીએ જણાવ્યું હતું કે તેમની જે માંગો છે તેનો સ્વીકાર કરવો જોઈએ. જો કોંગ્રેસ સત્તામાં આવશે તો આ અંગે ચોક્કસ વિચારશે અને તેમના ચૂંટણી પરિપત્રમાં આનો ઉલ્લેખ ચોક્કસ થશે.